અમદાવાદ શહેરની વસ્તી અને વાહનોની સાથે સાથે જેમ ઉનાળો આગળ વધી રહ્યો છે એમ તાપમાન પણ વધી રહ્યું છે। અત્યારે 4 રસ્તા ઉપર જ્યારે પણ ટ્રાફિકના જવાનો ફરજ બજાવતા હોય છે બપોરે 12 થી 4ના સમયગાળા દરમિયાન એ વખતે તાપમાન લગભગ 40 થી 45 ડિગ્રી પહોંચી જતું હોય છે। આ જવાનો પોતાની ફરજ સારી રીતે બજાવી શકે એ માટે થઈ અને અમદાવાદ ટ્રાફિક પોલીસે મહિલા હાઉસિંગ ટ્રસ્ટની સાથે સંકલનમાં રહી ડિઝાઇન કરાવી અને કેટલાક જેકેટ્સ ડેવલપ કર્યા છે। આ જે કુલિંગ જેકેટ છે એની અંદર 2 ફેન લગાડવામાં આવ્યા છે। આ બંને ફેન જે છે એ બેટરી સાથે કનેક્ટેડ છે અને 10 કલાકનો પાવર બેકઅપ છે, જેથી 10 કલાક સુધી આ કુલિંગ જેકેટ જે છે એ એફિશિયન્ટલી કામ કરી શકશે। એના ફેનના કારણે થઈ અને આજુબાજુનું જે ટેમ્પરેચર છે એના કરતાં 7 થી 8 ડિગ્રી જેટલું ટેમ્પરેચર આ જે ફરજ બજાવતા જવાનો હશે એ લોકોને ઓછું અનુભવાશે, જેના કારણે લોકો વધારે સારી રીતે પોતાની ફરજ બજાવી શકશે। સામાન્ય રીતે આપણે રોડ ઉપર નીકળીએ તો આપણને એવું ફીલ થાય છે કે 11 વાગ્યાથી ગરમી ચાલુ થઈ જાય છે અને એ લૂ લાગવાની જે છે એ મોડી સાંજ સુધી ચાલુ રહેતી હોય છે। તો 11 થી 11:30ની વચ્ચે જનરલી એ જવાનો જે છે એ આ જેકેટનો ઉપયોગ કરવાનું શરૂ કરશે। હાલ જે પ્રાયોગિક ધોરણે જેકેટ ડેવલપ થયા છે હાફ સ્લીવ અને ફૂલ સ્લીવ, એ અહીંયા પકવાન જંકશન ઉપરના જવાનો જે છે એમને આપવામાં આવશે, એનો સ્ટડી કરવામાં આવશે, એમના અનુભવો બાબતે માહિતી મેળવવામાં આવશે અને ત્યારબાદ એમાં જે પણ જરૂરી ચેન્જ હશે એ ચેન્જ કર્યા પછી ટ્રાફિકના બાકીના જે જવાનો છે એમના સુધી જલ્દીમાં જલ્દી આ જેકેટ અમે પહોંચાડી શકીએ એ રીતનું આયોજન અમે કરી રહ્યા છીએ।